નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, તમારે કેવા પ્રકારનું પેપર સ્ટાઇલ આવશે, કેવી કસોટીમાં શું શું પૂછાશે, એ સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમે ઉપયોગી બનશે. તો તમે લાઇક પણ કરશો, વિડીયોને અંત સુધી પણ જરૂરથી જોજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, પહેલાં આવશે જુઓ પ્રશ્ન, તમારે 5 MCQ આવશે, જેમાં છે રાજીવઃ કુત્ર પુસ્તકમ પઠતી, તો એનો બી જવાબ આવે પુસ્તકાલય. બીજું, દંતા ઇતસ્ય શબ્દસ્ય અર્થકમ, તો એનો જવાબ થાય ઓપ્શન સી દાંત. ત્રીજું, વામમ પાદમ કુત્ર કુરુ, તો એમાં બી જવાબ આવે પૃષ્ઠમ. ચોથું, કિશોરઃ કુત્ર ગચ્છતિ, તો ઓપ્શન એ જવાબ આવે પાઠશાલા. પાંચમું, હર્ષા મહોદયા કિમ પાઠયતી, તો ડી જવાબ આવશે સંસ્કૃતમ. પછી તમારા કોષ્ટકમાં જે આપેલા હોય ને શબ્દો, એમાંથી એનું ગુજરાતીનું સંસ્કૃતમાં શું લખાય ને એ લખવાનું હતું. પહેલું જીભ છે, તો એનું શું થશે સંસ્કૃત, તો જીવા. બીજું પેટ, તો ઉદરમ. ત્રીજું નાક, તો એને કહેવાય નાસિકા. ચોથું કપાળ, તો એને કહેવાય લલાટમ. પાંચમું આંખ, તો એને કહેવાય નેત્રમ. બસ તમને ગુજરાતી શબ્દ આપેલા છે ને એના સામેના સંસ્કૃત લખવાના. જેમ કે કાન, તો એને શું કહેવાય કર્ણ. બીજું છે હાથ, તો એને કહેવાય હસ્ત. ત્રીજું છે ગરદન, તો એને સંસ્કૃતમાં કહેવાય ગ્રીવા. ચોથું છે હોઠ, તો એને કહેવાય ઓષ્ઠ. પાંચમું છે વાળ, તો એને કહેવાય કેશા. ઓકે. પછી તમારે આ જે તમને એક આપેલો છે શબ્દનો સમૂહ આપેલો છે, એમાંથી અલગ કયું પડે ને એ લખવાનું. જેમ કે જુઓ, આમ્રમ, કદલીફલમ, મોદક અને નાર્ગમ. તો જો આમાં મિત્રો અલગ શું પડે છે, એક જ મોદક. તો મોદક અલગ લખવાનું, કારણ કે મીઠાઈ છે ને પેલા 3 ફળ છે. એવી રીતના બીજું છે એમાંથી અલગ પડશે મિત્રો લેખની. ત્રીજું છે એમાંથી અલગ પડશે ઉષ્ટ્ર. ચોથું છે એમાંથી અલગ પડશે પાઠયતી. અને પાંચમામાંથી અલગ પડશે મુખમ. ઓકે. પછી તમારે પ્રશ્ન આપેલા હશે, એનું ગુજરાતીમાં શું અનુવાદ થઈ લખવાનું. જેમ કે મમ વિદ્યાલય સુંદર અસ્તિ, તો એનું ગુજરાતી શું થાય કે મારી શાળા સુંદર છે. બીજું છે અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ, હું દરરોજ શાળાએ આવું છું. ત્રીજું, દક્ષિણ પાદમ પુરુષકુરુ, મતલબ કે જમણો પગ આગળ કરો. ચોથું, તત્ર અહમ પ્રાર્થના કરોમી, ત્યાં હું પ્રાર્થના કરું છું. પાંચમું, અહમ પત્રમ લિખામી, તો હું પત્ર લખું છું. એનું ગુજરાતી આવું થાય. બસ તમારે ઉદાહરણમાં આપેલું હોય એ રીતનું કરવાનું. જેમ કે નમ, તો નમામી, તો એવી રીતનું ખાદ આપેલું છે તો ખાદામી થશે. પછી ગચ્છ આપેલું છે ગચ્છામી થશે. ક્રીડ આપેલ છે તો ક્રીડામી થશે. ઓકે. પછી કોષ્ટક ઉપરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ, રાજીવ ખાલી જગ્યા ગચ્છતી, તો પાઠશાલા. પછી બીજું છે મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ, તો સુંદર. ત્રીજું, વિદ્યાલયસ્ય આરંભ ખાલી જગ્યા વાદને ભવતી, મતલબ કે એમાં જવાબ આવશે એકાદશ, 11 વાગે ચાલુ થાય. પછી તમારે જોડકું જોડવાનું હતું, જેમાં મેં ડાયરેક્ટ જોડી નાખેલ છે કે જેમ જો પૂનમ તો કે ખાદતી, કૌશલ તો લીખતી, પ્રવીણ તો તરતી, અને રૂપલ તો નૃત્યથી. ઓકે. એનો જવાબ જ છે સીધો. પછી તમને પ્રશ્ન આપેલો છે સંસ્કૃતમાં, એનો સંસ્કૃતમાં જવાબ આપવાનો કે વિદ્યાલય કિમ રમણીયમ અસ્તિ, તો વિદ્યાલય રમણીયમ ઉદ્યાનમ અસ્તિ. બીજું, રાજીવસ્ય વર્ગ શિક્ષિકા ક અસ્તિ, તો હર્ષા મહોદયા રાજીવસ્ય વર્ગ શિક્ષિકા અસ્તિ. ત્રીજું, રાજીવઃ વિરામ સમયે કુત્ર ખેલંતી, તો રાજીવઃ વિરામ સમયે ક્રીડાગણે ખેલતી. પછી શ્લોક પૂરતી પૂછાશે, સર્વે મિલિત્વાથી લઈ અને સર્વે મિલિત્વા નૃત્યમ સુધી. તો એનો જવાબ છે આખું લખેલો જવાબ જ છે સર્વે મિલિત્વા ખેલામ, સર્વે મિલિત્વા ગાયામ, સર્વે મિલિત્વા ખાદામ ને સર્વે મિલિત્વા નૃત્યમ. પછી બીજું છે દક્ષિણ પાદમ પુરુષ કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. એને છેક મંદ મંદ ભ્રામયતમ, ગોળાકાર સ્વયં બ્રહ્મ ઉધી પૂરવાની. તો એ જવાબ જ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. અને છેલ્લે આપણે મિત્રો આપેલા છે સારા અક્ષરે અનુલેખન કરવા માટે સંસ્કૃતના વાક્યો. તો આપણે એને જોઈને લખવાના જ છે, બીજું એમાં કોઈ કરવાનું આવતું નથી. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.